હર ઘડી હર પલ સતાવ્યા કરે, કયા રે કારણીએ તું રડાવ્યા કરે. આ વાત તો સમજાતી નથી તારી. એવું થયું ભાઈ, એક બાજુ ઘઉં લીધા, એક ઘઉં લેવાનું બાકી છે, એક બાજુ આ સતાવ્યા કરે છે, તો કરવું શું કોઈ સમજાતું નહીં. અને આપણે એકલાની વાત નહીં, પણ દરેકની વાત છે. આ ગાય હારી ફૂલ છે ને, એટલે હું કરવું હું ના કરવું કશું સમજાતું નહીં. અને બધી મજૂરી છે ને એ કોઈ મળતો નહીં, મજૂર મળતો નહીં. મજૂર મળતો હોય તો હાલ એક દાડા બધો ફેસલો થઈ જાય, પણ મજૂરે જાણવું હોય જાણે પૂછે તાણે કે અમારે તો પેન્ડિંગ છે. જાણ પૂછ્યું હોય તાણે કે અમારે તો પેન્ડિંગ છે. એટલે તમે ફ્રી જાણ થાઓ, આવું થઈને પડ્યું છે, કોઈને કશું કીધા જેવું નહીં. પણ અમે દારૂ ધણીનું થાય, બધું કરીએ રાગ રાગ શાંતિ શાંતિ. એમાં જાત મહેનત જિંદાબાદ. જાતે જાતે વાઢવાનું ચાલુ કર્યું છે, બબે પાળીઓ. કેમ કે જોઈને બેસી રહીએ તો કોઈ દાડા વળે ના, એટલે ચાલુ કરવું પડે, શરૂઆત કરવી પડે. જો હેડવા માંડો ને તો મંજિલ આવી જાય, પણ જો હેડવા જ ના માંડ્યા હોય તો ઉભા રહ્યા હોય તો, એટલે જાતે જે થાય ચાલુ કરી દેવું પડે. દરેકની વાત છે, શરૂઆત કરી દેજો. કેમ કે આ તો આગાહી છે, કોઈ નક્કી હોય ના. અને પેલું કીધું છે સાહેબ કે પ્રથમ નામ પરમેશ્વરો અને જીણ જગ મંડ્યો છે જોઈ, પણ નર મૂરખ સમજે નહીં. અરે આ તો મારો હરિ કરે સો હોય. પ્રથમ નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો છે જોઈ, નર મૂરખ સમજે નહીં. આ તો હરિ કરે સો હોય. અમે એનું શું પ્લાન છે, એનું શું આયોજન છે, એ તો આપણે થોડા સમજવાના છીએ. આ તો નહીં કહેતા કે દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. એટલે આપણા નસીબમાં છે તો ચોય જવાનું નહીં. અને થોડું ઘણું જો નુકસાન થાય તો એની મરજી, આપણા હાથમાં કશું છે નહીં. એટલે આપણું કાર્યમાં સતત મંડ્યા રહેવું. આવે બધું છે ભાઈ. બીજું તો શું કહીએ, આટલું કહી અને વાતને વિરામ આલી લે. તો વળી પાછા મળીશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.